મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી એને ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. આ ભાઈ એમ કે છે કે 10,000 ફોલોવર હોય એને ક્રિએટર નો કહેવાય, અને 10,000 વ્યૂ આવે ને ક્રિએટર નો કહેવાય, લાખ વ્યૂ આવે ને ક્રિએટર કહેવાય. એટલે ભાઈ તમે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, ત્યારે લાખ ફોલોવર કે લાખ વ્યૂ તમારી મને પેટમાં જ તમે લઈને આવ્યા હતા. ભાઈ આપણે પહેલાં 500 ફોલોવર છે, 1000 ફોલોવર છે, એમ છે ને લાખ ફોલોવર છે ને, પહેલાં તમારે 10,000 જ હશે. એટલે આ બધી ભડવાઈ બંધ કરો, બરોબર. અને બધા ક્રિએટરની વેલ્યુ કરો. 2,000 હોય ફોલોવર કે 5,000 હોય, બધા ધીરે ધીરે જ આગળ વધે. કોઈને કાંઈ ડાયરેક્ટ લાખ ફોલોવર તો ન આવે. કદાચ તમારા બાપે તમે પેદા થયા ત્યારે તે આઈડી પાસવર્ડ આપી દીધા છે કે હાલે બટા આમાં 3 લાખ ફોલોવર છે, 2 લાખ ફોલોવર છે, હવે તો વિડીયો બનાવી બસ. તો કાંઈ વધારે નથી કહેવું. ને જે નાના ક્રિએટર છે એ બધા સમજી જાવ કે આને યાર શું કરવું. આને આપણે બધા ફોલો કરીને મોટા ક્રિએટર બનાવ્યા છે, એટલે થોડો ઘમંડ આવી ગયો ભાઈને. એટલે આપણે શું કરવું એ આપણે નાના ક્રિએટરને જોવાનું છે બસ. વધારે કાંઈ જ કેવું. જય શ્રી રામ.